અમદાવાદ ન્યૂઝના એક્સક્લુઝિવ ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો પ્રવીણ પરમાર સાથે એક મહત્ત્વના સમાચાર। એસપી ગિરીશ પંડ્યાના રાજમાં હવે ન જોવાનું જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની જનતાને। જો કેવી થાય છે ખોટી ફરિયાદો કોઈ રાજકીય વર્ગવાળા અને મોટા માણસો તેમજ ખાસ ઉચ્ચ વર્ગના લોકો ઉપર આ સુરેન્દ્રનગરની પોલીસના એસપીના કહેવાથી કોઈ ફરિયાદ થતી નથી। એક ઓમા રેસ્ટોરન્ટમાં સર્વિસ કરતા એક પરપ્રાંતીય બીભત્સ ચેનચાળા કરતા અને રાહદારે નીકળતી બેન દીકરીઓના ફોટા પાડતો પકડાયો હતો, જેમાં એક રાજકીય આગેવાન, એક મેડિકલ સ્ટુડન્ટ, 2 એડવોકેટ અને એક પત્રકાર અને એક અન્ય વ્યક્તિ સાથે એસપી કચેરીએ ગયા હતા। આ લોકોની ફરિયાદ કરવા તેનો મોબાઈલ લઈને મૂળ આરોપીનો અને આરોપીને બી રિજન પોલીસ સ્ટેશને રજૂ કર્યો હતો। એસપી સાહેબે આ વિડીયો જોતા એસપી સાહેબે પણ વાળ ઊભા થઈ જાય એવા વિડીયો જોવા મળ્યા। તેમ છતાં અને એસપી સાહેબે ફરિયાદ કરનાર આવનાર લોકોને સારા થવા અને વાહવા લૂંટવા માટે બી રિજન પોલીસને કડક ઇન્સ્ટ્રક્શન પણ આપ્યા કે તાત્કાલિક ફરિયાદ લઈ લો તમામ સામે। આ પરપ્રાંતિયોને રાખનાર હોટલ માલિક અને તમામ આ સાથેના પરપ્રાંતિયો પણ જુઓ એફઆઈઆરમાં શું દેખાય છે તમને। અને આ પરપ્રાંતિયો પોતે નશો કરેલી હાલતમાં હોવાનું કબૂલે છે, તેમ છતાં ફરિયાદ એ નથી। જુઓ दारू पीते हो, गांजा पीते हो, छुट्टा मारते हो, सही ना? छुट्टा मारा ना, सच बोल। मीट मिला है वहाँ से मिला है, छुट्टा पीते हो कभी कभार हो जाता है। तो शुरू किया था, सुबह पिया था, कितना पिया था? खाली एक 20 वाली पिया था, 2 20 वाली 2 कोथળી। तो जो मेडिकल लेकर करने गया ले गया नहीं गया, हॉस्पिटल ले गया? नहीं तुम लोग सब पीते हो? कहीं तू अकेला है? नहीं पीता है सब पीता है? कितने लोग? 18 19 आदमी है। और गांजा बंजा पीते हो? सूटा सूटा मारते हो? गांजा तो मैं नहीं पीता, फिर दूसरा कोई पीता है? दूसरे नहीं देखा नहीं है। दारू तो पीते होगे ना सब? दारू पीता है, कभी कभी पीता है। यहाँ ला के पीता है? कोई छुट्टी के दिन पीता है, नहीं तो જુઓ સાંભળી કેફિયત। તેમ છતાં આ એફઆઈઆરમાં ફક્ત બીભત્સ વર્તનકર્તાની ફરિયાદ દાખલ કરી અને કોઈ મોટા ગજાના માણસને ચાપલુસી કરી છે અને આ માલિકને પણ રહેણાંકના માલિકને પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી। જો રાતના અંધારામાં દારૂ ગોતવા નીકળ્યા છે પોલીસ 31 ડિસેમ્બરે। હવે એક જ સિક્કાની 2 અલગ અલગ પહેલું, એકને ગોળ એકને ખોળ। આવી છે આપણા ગિરીશ પંડ્યા એસપીની કામગીરી। હવે આમાં એમને પ્રમોશન તો ચોક્કસ મળવું પડે એવું છે ને। સુરેન્દ્રનગરની જનતા બધું જાણે જ છે કે આ ગિરીશ પંડ્યાને પ્રમોશન કયા કારણે મળ્યું। આવી જ કામગીરી અનેક વખત થઈ છે। આવી ખોટી ફરિયાદો રાજકારણને રાજી કરવા માટે અનેક વખત કરવામાં આવી છે આ ગિરીશ પંડ્યાના રાજમાં।